વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હતો, ત્યારે દર વર્ષે ભાજપ દ્વારા જન્મદિવસને સેવા પખવાડિયા સ્વરૂપે વિભિન્ન કાર્યક્રમોના માધ્યમથી મનાવવામાં આવે છે અને તેઓના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની મનોકામના કરવામાં આવે છે। ત્યારે સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારત માતાનું નામ રોશન કરનાર નરેન્દ્ર મોદીના 74મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। ત્યારે નરેન્દ્ર મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા નેતા તરીકે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળમાં શરૂ થયેલ ગુજરાતની વિકાસ યાત્રાને હાલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના માર્ગદર્શન હેઠળ રાજ્યની ભાજપ સરકાર આગળ વધી રહી છે। ત્યારે સુરતમાં સેવા સેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા અભિયાન પખવાડિયું યોજવામાં આવ્યું હતું। તો PM મોદીના જન્મદિવસને લઈ અનેક જગ્યાએ અલગ અલગ રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ દરમિયાન હવે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ એટલે કે 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે। ત્યારે સુરતના વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલમાં પણ યશસ્વી વિશ્વના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજ રોજ વોર્ડ નંબર 19 આંજણા ડુંભાલ દ્વારા સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણ અને આરોગ્ય સેન્ટર ભાઠેના ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વોર્ડના પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, મહામંત્રી મનીષભાઈ રાણા, વોર્ડના કોર્પોરેટર નાગરભાઈ પટેલ, કોર્પોરેટર વિજયભાઈ ચોમાલ, પ્રમીલાબેન પટેલ અને લતાબેન રાણા સાથે સિનિયર કાર્યકર્તા અશોકભાઈ જૈન, રાકેશભાઈ રાણા, વિજયભાઈ રાણા અને જીતેન્દ્રભાઈ પટેલ સાથે સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।